બાબરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. રેલી યોજી લોકોને મતદાન કરવા અપીલ કરાઈ. હાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભાભર લુંદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી કાર્યકરો દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. મતદારોને માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજી લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભાભર તાલુકાની તેતરવા સેજાની કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં CDPO હંસાબેન અને સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. બનાસકાંઠાના ભાભર ગામમાં આજ રોજ અમે આંગણવાડીના તેતરવાર વિસ્તારમાં અમારા દરેક લાભાર્થીને ભેગા કરી અને મત જાગૃતિ વિશેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. એમાં લોકોને મતદાન આપવા માટે જાગૃત કરવામાં આવ્યા અને એ લોકોને 18 વર્ષ જેને થયા હોય એમને તો ફરજિયાત પોતાનું ચૂંટણી કાર્ડ કઢાવી અને મતદાન કરવું જરૂરી છે એ વિશે માર્ગદર્શન આપ્યું અને દરેકે ઘરનું કામ મૂકીને પણ વોટિંગ કરવા જવું જોઈએ એ વિશે સમજ આપી. જો બકા કામ તો પછી થશે પણ વોટિંગ તો જરૂરી છે. લોકતંત્રનો છે પોકાર, ના ખોશો મતદાનનો અધિકાર. આ મતદાન એ મહાદાન, એટલે કે આપણા ભાભર ગામનું મતદાન એ 100% મતદાન થવું જ જોઈએ. એટલે દરેકે મતદાન કરવું જરૂરી છે અને મારી ખૂબ નમ્ર અપીલ છે કે દરેક લાભાર્થીઓ જઈ અને પોતાના ઘરનું કામ સાઈડમાં મૂકીને પણ મતદાન પહેલાં કરવું જોઈએ. એટલે મતદાન દરેકે કરવું. રિપોર્ટ સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ભાભર, બનાસકાંઠા.